ગુડ ન્યૂઝ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પર મિત્રો એક નવું જ અપડેટ આવેલ છે, તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને આપને આ વિડીયો ગમે તો લાઈક કરશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, આજની તારીખ અહીં સ્ક્રીન પર જોજો 27 ડિસેમ્બરના 2023ના અહીં એક નવું જ નોટિફિકેશન અહીં ગવર્મેન્ટ દ્વારા ડિક્લેર કરેલ છે. અહીં અપડેટમાં જોઈએ તો મિત્રો અહીં જે એસી કેટેગરીની ડેટ લંબાવવામાં આવેલ હતી ત્યારે તેનો વિડીયો મેં ચેનલ પર પબ્લિશ કરેલ હતો. ત્યારે ઘણા લોકોની કોમેન્ટ્સ હતી કે ઓબીસીની ડેટ એક્સટેન્ડ કરવામાં આવશે કે નહીં સર. તો અહીં ઓબીસી કેટેગરી માટે મિત્રો ગુડ ન્યૂઝ છે. અહીં ઓબીસી કેટેગરીની પણ ડેટ એક્સટેન્ડ કરવામાં આવેલ છે. તો અહીં આપણે અહીં નોટિસ જોઈએ તો લેટેસ્ટ અપડેટ ડ્યુ ટુ રિમેનિંગ સ્ટુડન્ટ ફોર ફિલિંગ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ઓન ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ ફોર એકેડેમિક યર 2023-24 ઇઝ રીઓપન ફોર ઓબીસી સ્ટુડન્ટ્સ ફ્રોમ 26 ડિસેમ્બર 2023. ત્યાંથી મિત્રો સાંભળજો, ઓબીસી કેટેગરી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની ફરી ડેટ ઓપન કરેલ છે. અહીં 26 ડિસેમ્બર 2023થી લઈ 21 જાન્યુઆરી 2024 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. જે લોકો ઓબીસી કેટેગરીમાં આવે છે અને હજુ પણ ઓનલાઈન ફોર્મ ભરી શક્યા નથી 2023-24માં, તેવા ઉમેદવાર માટે અહીં ગુડ ન્યૂઝ છે. અહીં ઓબીસી કેટેગરી માટે પણ અહીં 26 ડિસેમ્બર 2023થી લઈ 21 જાન્યુઆરી 2024 સુધી ડેટ લંબાવવામાં આવેલ છે. એસી કેટેગરીની ડેટ તો ઓલરેડી મિત્રો લંબાવવામાં આવેલ હતી, તેનો વિડીયો ઓલરેડી મેં ચેનલ પર પબ્લિશ કરેલ છે. તો આ વિડીયો જોયા પછી પ્લેલિસ્ટમાં જઈ જોઈ લેશો. સાથે મિત્રો અમારી ચેનલ ઉપર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મની માહિતી, વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ ઘેર બેઠા શીખો, તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.